તો અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવનાર સામે ફરિયાદ કરાઈ છે. વેપારીને ડરાવી 50 લાખ પડાવ્યા હતા. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલથી કૃષ્ણા, કે ફરી એક વખત નકલી અધિકારી બનીને યુવક સાથે છૂતરપિંડી આચરવામાં આવી છે. વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વેપારીને ડરાવી ધમકાવીને ₹50 લાખ પડાવવામાં આવ્યા હતા, જેની અંદર ફોરેન કરન્સીનો કેસ થયો હોવાનું કહીને વ્યક્તિને ડરાવવામાં આવ્યો હતો, જેની અંદર મિહિર પરીખ નામનો વ્યક્તિ હતો. તેને ધાકધમકી આપવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચમાંથી વાત કરું છું તેમ કહીને ₹50 લાખ પડાવ્યા હતા, જેની અંદર તેના દ્વારા એવું પણ કહેવામાં આવતું હતું કે જે ફોરેન કરન્સી છે તેના કેસની અંદર તમારે 10 થી 15 વર્ષ જેલની અંદર તમારે જેલ કાપવી પડશે, તેમ કહીને ધાકધમકી આપવામાં આવતી હતી ને તે મુજબનો કેસ થયો છે તેવું પણ કહેવામાં આવતું હતું. આ કેસની અંદર પતાવટ કરવી હોય તો તમારે ₹50 લાખ આપવા પડશે તેમ કહીને તેના દ્વારા ₹50 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી, જેની સંદર્ભે મિહિર પરીખ નામના યુવકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર ગુનો દાખલ કરાવ્યો છે. જે સંદર્ભે આકાશ પટેલ સહિત 3 લોકો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. તેની સાથે સાથે આ જે 3 યુવકો છે તેમના દ્વારા અન્ય કોઈ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ મિહિર પરીખ નામના જે વ્યક્તિ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની અંદર આકાશ પટેલ સહિત અન્ય જે શખ્સો છે તેમને ધરપકડ કરવા માટે તેમજ તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવે છે. જી જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.